ના કલાકો દૂધ ઉકાળવું કે ના ચાસણીની ઝંઝટ. રક્ષાબંધન અને જન્માષ્ટમી માટે ફક્ત 5 જ મિનિટમાં બની જાય અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા દાણેદાર પેંડા એકવાર તમે ચાખી લીધા તો વારંવાર બનાવવાનું મન થશે. અને આ પેંડા તમે ઉપવાસમાં પણ ખાઈ શકો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. જેના માટે સૌથી પહેલાં એક પેનમાં 1/4 કપ દળેલી સાકર ઉમેરશું. સાકરની જગ્યાએ તમે ખાંડ પણ લઈ શકો. સાથે એ જ કપના માપથી 1/4 કપ જેટલું દૂધ ઉમેરશું અને 1 ટેબલ સ્પૂન એટલે કે 1 મોટી ચમચી જેટલું ઘી ઉમેરશું. બધી વસ્તુને આ રીતે ચમચીથી હલાવી મિક્સ કરી દેશું. ઘી ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને હલાવી અને મિક્સ કરી દેવાનું. તમે આ રીતે જામેલા ઘીના બદલે ગરમ કરેલું ઘી પણ લઈ શકો. તો તમારે આ રીતે ઓગાળવું નહીં પડે. હવે બધી વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે. તો હવે આ સમયે આપણે તેમાં 1 કપ ભરી અને મિલ્ક પાવડર ઉમેરશું. શરૂઆતમાં આપણે આ પેનને ગેસ ઉપર બિલકુલ નથી ચડાવવાની. પહેલાં આપણે બધી વસ્તુને આ રીતે ઠંડા દૂધમાં જ મિક્સ કરી લેવાની, જેથી મિલ્ક પાવડરના જરાય ગાંઠા ન પડે. જો તમે તેને પહેલાં ગેસ ઉપર રાખી દેશો તો મિલ્ક પાવડરના ગાંઠા પડી જશે અને ગરમ થયા પછી તે ગાંઠા બિલકુલ નહીં ઓગળે. આ કામ કરતાં ફક્ત 1 થી 2 મિનિટનો સમય લાગે છે. તો હવે તમે જોઈ શકશો 2 મિનિટની અંદર મિલ્ક પાવડર એકદમ સરસ દૂધની સાથે મિક્સ થઈ ગયો છે. હવે તેમાં જરાય ગાંઠા નથી અને આ રીતે એકદમ સરસ તે સ્મૂથ થઈ ગયું છે. આ રીતે બધું સરસ સ્મૂથ થઈ જાય ત્યાર પછી આપણે આ પેનને ગેસ ઉપર ચડાવવાની છે. આ પેંડા બનાવવા માટે કાં તો કોઈ નોનસ્ટિક વાસણનો ઉપયોગ કરવાનો અથવા જાડા તળિયાવાળું વાસણ લેવાનું, કારણ કે આ પેંડા બનતા ફક્ત 5 જ મિનિટનો સમય લાગે છે. આ મિશ્રણ ગેસ ઉપર રાખતાની સાથે જ ઘટ થવા લાગે છે. તો તમે જોઈ શકશો ફક્ત 2 મિનિટ જેવો સમય થયો છે અને આ રીતે મિશ્રણ સરસ ઘટ થઈ ગયું છે. ફરી પાછું આપણે 2 થી 3 મિનિટ સુધી તેને આ જ રીતે ચલાવતા રહેશું. ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખવાની છે, નહીંતર પેંડાનું મિશ્રણ તરત જ બળી જશે. તો અહીં ટોટલ મને 5 મિનિટ જેવો સમય થયો છે. 5 મિનિટમાં આપણા મિલ્ક પાવડરમાંથી આ રીતે ઇન્સ્ટન્ટ માવો તૈયાર થઈ ગયો છે. અત્યારે તહેવારોની સિઝનમાં માર્કેટમાં મળતી મીઠાઈમાં ખૂબ જ ભેળસેળ હોય છે, તો આપણે ફક્ત 5 મિનિટમાં આ રીતે ઘરે જ શુદ્ધ મીઠાઈ તૈયાર કરી શકીએ છીએ. તમે પણ આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો. મારી ગેરંટી છે કે તમારા ઘરમાં પણ આ પેંડા બધાને ખૂબ જ પસંદ આવશે. હવે મીઠાઈનું મિશ્રણ થોડું ઠંડુ થઈ જાય તેના માટે આપણે તેને આ રીતે એક પ્લેટમાં કાઢી લેશું અને 5 મિનિટ પંખા નીચે રાખી દેશું. થોડું હાથ લગાવી શકીએ તેવું જ આપણે તેને ઠંડુ કરવાનું. તો હવે 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે. મીઠાઈનું મિશ્રણ થોડું ઠંડુ થઈ ગયું છે. હાથેથી આ રીતે તેને થોડું મસળી લેશું. મિલ્ક પાવડર છે તો જરાય હાથમાં નહીં ચોટે. હવે અડધી ચમચી જેટલો એલચી પાવડર ઉમેરી દેશું. એલચી પાવડર આ રીતે છેલ્લે જ ઉમેરવાનું, જેથી તેનો સ્વાદ ખૂબ સરસ આવે. આ પેંડામાં એલચીનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે, તો ચોક્કસથી ઉમેરવાનું. હાથેથી આ રીતે બધું મિક્સ કરી દેશું. હવે પેંડાનું મિશ્રણ પણ સરસ ઠંડુ થઈ ગયું છે. તે જરાય હાથમાં ચોટતું નથી. તો હવે આપણે તેમાંથી પેંડાવાળી તૈયાર કરી લેશું. જો તમને એવું લાગે કે મિશ્રણ હાથમાં ચોટે છે તો તમે હાથમાં થોડું ઘી પણ લગાવી શકો. 1 મોટી ચમચી જેટલું મિશ્રણ હાથમાં લઈ અને આ રીતે એકદમ હળવા હાથે પેંડા બનાવી તૈયાર કરી લેશું. આંગળીની મદદથી આ રીતે વચ્ચેથી સેજ દબાવી લેશું અને ત્યાર પછી વચ્ચે તેમાં પિસ્તા લગાવી દેશું. હવે આ જ રીતે આપણે બાકીના પેંડાને પણ તૈયાર કરી લેશું. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો પૂરો જોયા પછી તમને વિડીયોમાં કંઈ પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને જો મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે અને તમને આ પેંડાની રેસિપી કેવી લાગી તે પણ કોમેન્ટમાં જરૂરથી લખજો. તો તમે જોયું ને ફ્રેન્ડ્સ, 5 જ મિનિટમાં એકદમ મીઠાઈવાળાની દુકાન જેવા પેંડા તૈયાર થઈ ગયા. મેં ખોટી વાતો કરી અને વિડીયોને જરાય પણ લાંબો નથી કર્યો. અમુક લોકો 4 મિનિટની રેસિપીને 8 મિનિટનો વિડીયો બનાવતા હોય છે. આજકાલ બધા પાસે સમય ઓછો હોય છે. તમે પણ તહેવારોની સિઝનમાં આ રેસિપી જરૂરથી બનાવજો. મારી ગેરંટી છે કે માર્કેટ કરતાં આ પેંડા ખૂબ જ સરસ અને સસ્તા બનીને તૈયાર થશે. ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ.